દર મહિનાના પ્રથમ રવિવારે 1 કલાક સ્વચ્છતા માટેના અભિયાનમાં પ્રતિનિધિઓ અને સામાન્ય જનતા, ભારતીય જનતા પાર્ટી, NGO તમામ લોકો જોડાય એ પણ નિશ્ચિત કરવા માટેની વાત માનનીય મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટમાં સૂચના આપી છે. દરેક વિભાગો પણ પોતપોતાની કચેરીઓમાં સ્વચ્છતા ઝુંબેશ એ નિરંતર કરતા રહે. મારા વિભાગે પણ નિર્ણય લીધો છે. એક દિવસ મારી કચેરીમાં હું અને તમામ કચેરીઓમાં એક સાથે એક દિવસે આ સફાઈ અભિયાન પણ અમે કરવાના છીએ. એ જ પ્રકારે અન્ય વિભાગો પણ કરે અને નિરંતર 2-4-6 મહિને આપણે જોઈ રહ્યા છીએ કે કચેરીઓમાં, ઓફિસમાં પણ ઘણી બધી વસ્તુ વધારાની હોય છે. જાગૃતતા આજે વિશેષ આવી છે. ત્યારે એક મહત્વનો નિર્ણય મારા વિભાગ દ્વારા થયો છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમને મંજૂરીની મોહર મારી છે. નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી એટલે કે BSc ઓનર્સ નેચરલ ફાર્મિંગ અભ્યાસક્રમ હવે પરંપરાગત BSc ઓનર્સ એગ્રીકલ્ચરની સમકક્ષ ગણવામાં આવશે. આ એક મહત્વપૂર્ણ નિર્ણય, જેનાથી જે સ્નાતકો છે અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીથી માંડીને અન્ય જગ્યાએ પણ આ પ્રકારે એમને સમાન ગણવામાં આવશે. આ નિર્ણયથી નવી પેઢીને તેજસ્વી યુવાનો એ પરંપરાગત ડિગ્રીઓ ઉપરાંત પ્રાકૃતિક અને એમાં પણ અભ્યાસમાં જોડાશે. સરતાંતરમાં આખી રાત રોકાવાના છે. અલગ અલગ સ્વચ્છતા અભિયાનથી માંડી અને વૃક્ષારોપણથી માંડી અને ગ્રામસભાથી માંડી અને સમગ્ર તાલુકાનો પ્રાકૃતિક સેમિનાર દ્વારા માર્ગદર્શન આપવાના છે. તો ત્યાં પણ પ્રતિનિધિઓ પણ એમાં સક્રિયતાથી ભાગીદાર બને એ માટેની પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ જ્યાં પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય એ લોકોને, સામાન્ય લોકો આવનારા સમયને ચેલેન્જને પહોંચી વળવા માટે થઈને માનનીય મુખ્યમંત્રીશ્રીએ વિશેષ સૂચનાઓ આપી છે. અને ખાસ કરીને ગયા વખતે માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય રાજ્યપાલશ્રી, મંત્રી તરીકે હું પણ હાજર હતો. તમામ કલેક્ટર, DDOની મિટિંગ લીધેલી. નગરપાલિકા, મહાનગરપાલિકા ક્ષેત્રે ખેત ઉત્પાદન પ્રાકૃતિક કરતા ખેડૂતો માટે વેચાણ કેન્દ્રો. મને આનંદ પણ છે કે રાજ્યના લોકો આ ખેત પેદાશો સવારથી સાંજ સુધીમાં વેચવા આવ્યા હોય ત્યારે અમદાવાદથી માંડીને બધા જ્યાં જ્યાં પણ કેન્દ્ર છે ત્યાં વહેંચાઈ જાય છે. એનાથી તંદુરસ્તીનો પણ ફાયદો થયો છે. ત્યારે માનનીય મુખ્યમંત્રી CS ને સૂચના આપી છે કે આ વેચાણ કેન્દ્રો મહાનગરમાં 3-4 હોય, તાલુકા લેવલે હોય, નગરપાલિકા લેવલે હોય, એ કલેક્ટરને સૂચના આપી છે. ત્યારે ત્વરિત એ વેચાણ કેન્દ્રોની ક્યાં સુધીની પ્રગતિ થઈ છે, કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે, એની ઝીણવટભરી વિગતો એ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ મગાવી છે. વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ વડોદરા મુકામે ગઈકાલે જ પૂરી થઈ છે. આપણે સૌ જાણીએ છીએ એમ મનોહરલાલ ખટ્ટર પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એનું ઉદ્ઘાટન થયું. દેશના અન્ય મંત્રીશ્રીઓ માનનીય મનસુખભાઈ હોય, રક્ષામંત્રી આદરણીય રાજનાથસિંહે જેમનું સમાપન કર્યું. તેની સફળતા આ ચોથી કોન્ફરન્સ હતી. એ ઐતિહાસિક રહી છે. 2 જ દિવસમાં 3.34 લાખ કરોડથી વધુ મૂડીરોકાણ એ કરવાના કરારો વડોદરા મુકામેની મધ્ય ઝોનની આ વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં સફળતા મળી છે. રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે રેકર્ડ બ્રેક 3,760થી પણ વધારે MOU એ કરવામાં આવ્યા છે. લગભગ 1.57-2 લાખથી પણ વધુ લોકોની રોજગારી ઉત્પન્ન થવાની સંભાવનાઓ મળેલી છે. સતત પ્રયાસો માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રીનું મોનિટરિંગ અને એમના કારણે નવા નવાચારો અને નવી વ્યવસ્થા સાથે પણ આ કોન્ફરન્સની અંદર આપણને જોવા મળ્યું છે. ઇન્ડસ્ટ્રીઝ
સ્પિરિટ અને કૌશલ્યના જોરે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનું પણ હબ એ બનવા જઈ રહ્યું છે ગુજરાત. માનની રક્ષામંત્રીશ્રીએ પણ આ વાત કરી છે. માનની પ્રધાનમંત્રી રિફોર્મ્સ, પરફોર્મ્સ અને ટ્રાન્સફોર્મ મંત્રને કારણે દેશની અર્થવ્યવસ્થા આજે ફાસ્ટેસ્ટ ગોઈંગ ઇકોનોમી બની છે. આ કોન્ફરન્સમાં થઈ છે. 4,000 કરોડની લોન બેંકને પણ ત્યાં હાજર રાખી હતી. એટલે એમએસએમઈમાં કામ કરતા લોકોને 4,000 કરોડની લોન માટેની પણ ત્યાં વ્યવસ્થાઓ બેંક અને વેપારીઓ સાથે ચર્ચા દરમિયાન આ પ્રકારની પણ એક મહત્વની સફળતા આપણા રાજ્યને મળી છે. શાળા પ્રેસ ઉત્સવ એમની પણ ચર્ચાઓ મિટિંગમાં થઈ છે. માની મંત્રીશ્રીઓ અને સચિવશ્રીએ પણ એ ડિટેલ માની મુખ્યમંત્રીશ્રીને રિપોર્ટ આપ્યો છે. મને જણાવતા આનંદ થાય છે કે 3 દિવસમાં કુલ 37,211 શાળાઓ એ આમાં આવરી લેવામાં આવીને તમામ 71,000થી પણ વધારે વિદ્યાર્થીઓને પુનઃ પ્રવેશ કરાવવાનું એક ઐતિહાસિક કાર્ય એ પણ રાજ્યમાં થયું છે. 26,766 શાળાઓમાં નવી ટ્રાન્સપોર્ટ સુવિધાઓ, સરકારી સ્કૂલના બાળકોને ટ્રાન્સપોર્ટની સુવિધા મળે, આ વિચાર પણ ભૂતકાળમાં વિપક્ષની સરકારમાં ન થઈ શકતો. આ પ્રકારની વ્યવસ્થાઓ આમ અને ગરીબ પરિવારના લોકોના બાળકો આ સ્કૂલમાં ભણી રહ્યા છે ત્યારે રાજ્યની સરકારે આ પ્રકારની પણ એક નવી વ્યવસ્થાઓ શરૂ કરી. 13,084 કન્યાઓને હોસ્ટેલ કે અન્ય ખાસ સુવિધાનો લાભ એ પણ મળ્યો છે. મને જણાવતા આનંદ થાય છે કે જે મુખ્યમંત્રી પાસે રિપોર્ટિંગ થયું છે, રિવ્યૂ થયો છે, 28 કરોડથી પણ વધારેનું દાતાઓ તરફથી આપણી સ્કૂલના બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે એ મળ્યું છે. સુજલામ સુફલામ યોજના એમનો પણ માની મુખ્યમંત્રીશ્રીએ પાસે આ બેઠકની અંદર જે પ્રકારે કામ થયું છે એનું રિપોર્ટ કાર્ડ પણ અધિકારીશ્રીએ રજૂ કર્યું. સંગ્રહ શક્તિ સુજલામ સુફલામ અંતર્ગત ચાલુ વર્ષે 20,800 લાખ ઘનફૂટનો વધારો એ થયો છે. ચાલુ વર્ષે 2,450 તળાવો ઊંડા ઉતારવાના, 3,661 ચેકડેમ ડિસિલ્ટિંગ અને 1,160 ચેકડેમમાં રિપેરિંગના કામો એ હાથ ધરવામાં આવ્યા છે. 626 કિલોમીટરની લંબાઈની નહેરો અને 1,277 કિલોમીટર લંબાઈની કાંસોની સાફ સફાઈ એ પણ આની સાથે કરવામાં આવી છે. 2,30,000 શ્રમિકોને માનવ દિનની રોજગારી આ અભિયાનમાં મળી છે. 8 વર્ષનો પણ ખૂબ મોટો ઇતિહાસ એ તમને પ્રેસના સ્વરૂપમાં મળી જશે કે 8 વર્ષમાં કેટલી જળ સંગ્રહ શક્તિનો ઉમેરો એ આપણું રાજ્ય મોદી સાહેબે બતાવેલો માર્ગમાં આજે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે રાજ્યએ આ પ્રકારે કામગીરી કરવામાં સફળતા મળી છે. પ્રગતિની મિટિંગમાંની વડાપ્રધાનશ્રી અવિરતપણે દરેક રાજ્યના સચિવોની સાથે રિવ્યૂ કરતા હોય છે. ખાસ કરીને અલગ અલગ રિવ્યૂની સાથે ટીબી મુક્તિ મારા વિભાગ દ્વારા ઉનાળુ મગની પણ ખરીદી એ થતી હોય છે. 25-26 માટે ભારત સરકારે ઉનાળુ મગના ટેકાનો ભાવ 8,768 એક ક્વિન્ટલે જાહેર કર્યો છે. માની વડાપ્રધાનશ્રી સતત એમએસપી પ્રાઇઝમાં વધારો કરે છે. એના કારણે અનેક ખેડૂતોનું સમગ્ર વર્ષ દરમિયાન અન્ન નાગરિક પુરવઠો, મારો વિભાગ, એની ખરીદીઓ એ અવિરતપણે શરૂ રહે છે અને એમના કારણે બજાર કિંમત ઓછી હોય તો પણ ખેડૂત એ પોતાનો માલ એમએસપી પ્રાઇઝથી વેચી શકે છે. એટલે ખેડૂતોના ઘરમાં એ પ્રગતિ અને ઉન્નતિના દર્શન આમના દ્વારા થાય છે અને એટલા માટે જ સમય એવો આવ્યો છે કે ક્યારે ખરીદી એમએસપી પ્રાઇઝથી થશે. આ ચર્ચાઓ, આ વાત એ તમારા માધ્યમથી અને ખેડૂતોના માધ્યમથી મળે છે અને એનો અર્થ એ થાય છે કે ખેડૂતોને આ નિર્ણયથી ખૂબ મોટો લાભ મળી રહ્યો છે. લગભગ 14,483 ખેડૂતો એના માટે નોંધણી થઈ છે. 51 કેન્દ્રો એ સૂચિત કરવામાં આવ્યા છે. 1,500 કિલો એટલે કે 75 મણની મર્યાદામાં મગની ખરીદી કરવામાં આવશે. 7મી જુલાઈથી આ ખરીદી શરૂ થવાની છે.
ઉત્સવ મનાવતા જ નથી. અને તમે મારી વિનંતી છે એને નેગેટિવ ન લો. સ્વચ્છતા એ તમારા મારા જીવનમાં ઘરમાં નિરંતર છે. નરેન્દ્ર લાલ કિલ્લા ઉપરથી બોલ્યા, તેનો અર્થ એ થયો કે લાલ કિલ્લા ઉપરથી વડાપ્રધાનની જરૂર ના હોય. જ્યારે જેવી જરૂર હોય ત્યારે રાજ્ય સરકારે ઇનિશિયેટિવ લીધું છે. મારી વિનંતી છે કે આને સકારાત્મક રીતે આપ એ નજરિયાથી જોવો તો મને એવું લાગે છે કે આ નિરંતર જ્યાં સુધી આપણો ભાગ ન બને. આજે જોઈએ છીએ આ બધી તમારા મારા ઘરે પણ અથવા તમારા મારી શેરી ગલીમાં પણ રસ્તા ઉપર ફેંકવાનો આજે જોઈએ છે. બાળકોની અંદર જે જાગૃતિ આવી છે, ઘણા લોકો બેગ ગાડીમાં રાખે છે, પણ આ પ્રક્રિયા નિરંતર છે, નિરંતર ચાલવાની છે. જન આંદોલન તરીકે તમારી વાત તમારે રહેવાનું હોય તો મારી વાત હું મારી વાત કરી દઉં છું. આ આંદોલન નથી, જન આંદોલન તરીકે કોઈ વિચારને લોકો લેતા હોય છે. માનની મોદી સાહેબે સ્વચ્છતાની વાત મૂકી, એને જન આંદોલન કેવી રીતે બને એ રીતે મેં વાત કરી છે. થેન્ક યુ. તમે સીધો સવાલ મને કરી શકો છો, કોણે શું કીધું બદલા તમે શું પૂછવા માંગો છો પૂછી શકો. આપ એક એક બોલીએ. આપ શું પૂછવા માંગો છો એક બોલીએ. કોની સાથે થઈ એ હું આજે આપને નથી કહેવા માંગતો, બાકી તમામ લોકો સાથે ચર્ચાઓ થઈ છે. અલગ અલગ ડિમાન્ડો આવી છે, અલગ અલગ ખેડૂતોની વાતો આવી છે, અલગ અલગ ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારે લાગણીઓ અમારા સુધી પહોંચી છે. આ તમામ બાબતોની મોનિટરિંગ, ચર્ચા, વાત વિશાળ હિતમાં નિર્ણય લેવાનો છે અને રાજ્યવ્યાપી નિર્ણય લેવાનો છે. ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે. ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી. કદાચ કોઈ વિપક્ષ માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે, કોઈ સરકાર વિચાર વિરોધી માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે. અમારે મન ખેડૂતો એ ખેડૂત છે, એમનું હિત એ અમારી પ્રાથમિકતા છે. કિસાન સંઘ, કિસાન મોરચો, ખેડૂત સમિતિ, હું તો એમ કહું છું કે વિપક્ષના લોકો પણ કેમ ન હોય, તમામ લોકોએ અન્ય રાજ્ય હોય, આપણું રાજ્ય હોય, એમની વ્યાજબી માગણી હોય એના માટે સરકાર ખૂબ ઓપન માઇન્ડથી નિર્ણય કરવા માટેના વિચારો માત્ર નહીં, અનેક નિર્ણયો ભૂતકાળમાં લીધા છે. આ નિર્ણય પણ સારી રીતે મુખ્યમંત્રીશ્રી લેશે. બધાને ચર્ચાઓ કરીને સારામાં સારો નિર્ણય એ રાજ્યની સરકાર ચોક્કસ લેશે. ખેડૂતો અમારા માટે પ્રાથમિકતા છે. લેશે એટલે કહી દઈશ ને તમને. જે નિર્ણય કરશું સારો નિર્ણય કરીશું. ખેડૂતોને પણ વિનંતી કરું છું, અમારા મન ખેડૂતો એ ખેડૂત છે. ખેડૂત છે એ રાજનીતિનું સાધન નથી. ખેડૂત માટે જે કંઈ કરવું ઘટે રાજ્યની સરકાર સારી રીતે કરશે ને આપને જાણ કરીશ. આપે મનમાં નક્કી કર્યો કે અત્યારે નિર્ણય કર્યો તો નિર્ણયની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાથી તમને બોલાવી અને રાજ્યવ્યાપી, આ કોઈ ખાનગી વાત નથી. ઝડપથી જે કાંઈ નિર્ણય થશે તમને બોલાવીને કહીશું. કરવા માટે સરકારની તૈયારીઓ હોય છે અને કરતી હોય છે. આજે મુખ્યમંત્રીશ્રીએ 4:45 વાગે એના માટેની મિટિંગ રાખી છે, પણ આપણે ભાગશાળી છે કે ગઈકાલે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયો છે અને આજે પણ 5 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી થઈ છે. અને ભૂતકાળમાં પણ અલનીનો, હું તો સકારાત્મક વાત તમારાથી લોકો સુધી પહોંચાડવા માટે વાત કરું છું. 26 વખત અલનીનોની આ પ્રકારની આગાહીઓ થઈ છે. એમાં 2 વખત જ તે દુષ્કાળ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ રાજ્યને દેશના હિતમાં, અન્ય રાજ્યમાં પણ અસર થવાની છે. અલનીનોની અસર ન થાય અને સારો વરસાદ થાય તો આપણા માટે, રાજ્ય માટે, દેશ માટે, સામાન્ય જનતાને પણ મુશ્કેલી ન પડે. આપણી પ્રગતિ જે રીતે થઈ છે એ રીતે થાય. આપણે ઈચ્છીએ કે ભૂતકાળમાં